શ્રી વમળનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અંકલેશ્વરનો વાર્ષિક ઉત્સવ 2024-25 યોજાયો હતો. શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અંકલેશ્વર ખાતે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદીની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ દરમિયાન શૈક્ષણિક અને ઇતર પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી અને સર્ટિફિકેટ વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. પૂર્વ કારોબારી ચેરમેન નગરપાલિકા શ્રી સંદીપભાઈ પટેલ અને એડમિનિસ્ટ્રેટર ચિરાગભાઈ શાહે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આચાર્ય શ્રી ડોક્ટર કેજી નંદાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ડોક્ટર નિશા વસાવાએ વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. સ્પોર્ટ્સ ચેમ્પિયન વિશાલ મકવાણા અને ઓલરાઉન્ડર શ્રુતિ લુણીને તેમની વિવિધ પ્રવૃત્તિઓને ધ્યાને લઈ સન્માનિત કરવામાં આવ્યા હતા. ડોક્ટર મનેશ પટેલને શ્રેષ્ઠ કામગીરી માટે ડોક્ટર નિશા વસાવા અને ડોક્ટર જગદીશ કંથારિયાને એનએસએસની શ્રેષ્ઠ કામગીરી માટે સન્માનિત કરાયા હતા. સેવક પઢિયાર સન્માનિત કરવામાં આવ્યા હતા. વૃંદાલી મોદી રીનલ મોદીના નેતૃત્વમાં વિવિધ કલાકૃતિઓ રજૂ કરવામાં આવી હતી. દામિની સોલંકી, હાર્વી ભટ્ટ, રિંકલ વસાવા, ખુશ્બુ સોલંકીએ સુંદર ગીતો રજૂ કર્યા હતા. અર્પિત કલારા, અક્ષય રાઠોડ અને નિતેશ વસાવાએ પણ સુંદર કૃતિઓ રજૂ કરી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન ડોક્ટર જયશ્રી ચૌધરી અને ડોક્ટર જગદીશ કંથારિયાએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે એડમિનિસ્ટ્રેટર શ્રી ચિરાગ શાહ તથા બળવંતસિંહ પટેલ તથા કોલેજ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.